તો આપણે આ જગરાતાની જ્યોત અત્યારે બનાવવાનું કામ ચાલે છે. પૌરાણિક રીતે આપણે જગરાતાની જ્યોત જે કહેવામાં આવે છે એ બનાવવામાં આવે છે. તો તમે જોઈ શકો છો એકદમ સિસ્ટમેટિક રીતે બધું ચાલે છે. આપણે જે શાસ્ત્રોમાં જે રીતે બધું કીધેલું છે એવી રીતે બધું બનાવવાનું કામ ચાલે છે. બતાવો ભાઈ બધું કઈ રીતે બધું જે ડ્રાય ફ્રૂટ ને બધું જ યુઝ કરીને આમાં લવિંગ, ઇલાયચી, કેસર, ચંદનના લાકડા, તજના લાકડા, કપૂર આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે આને ડેકોરેટ કરવાની છે. તો તમે જોઈ શકો છો કઈ રીતે જે બધું ડેકોરેટ થાય છે. આખા કુંડાને આપણે બધી બાજુથી સર્કલમાં એક જ્યોત સાથે ડેકોરેટ કરીશું. ગાઈસીસ આ બાજુ હા. તો હવે કુંડા આપણા જે હતા જ્યોતના એ અત્યારે તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે ડેકોરેટ કરશું. તમે જોઈ શકો છો ડેકોરેટ પણ કઈ રીતે થાય છે. ડ્રાય ફ્રૂટથી ડેકોરેટ કરવામાં આવે છે અને બધું જ એકદમ શાસ્ત્રોક્ત રીતે હેન્ડમેડ સિસ્ટમેટિક ચાલે છે. ગાઈસીસ તો હવે આપણે ઇવનિંગનો ટાઈમ છે અને હવે નાસ્તા પાણીની થોડીક વ્યવસ્થા એટલે જો ભજીયા મસ્ત એકદમ ગરમા ગરમ અને મરચા ભજીયા અને કઢી છે. ગાઈસીસને ભજીયા ખવડાવો. જો તમે ભજીયા ગરમ ગરમ મરચા સાથે ભજીયાનો લાભ ઉઠાવો તમે હોતે. જ્યારે આ જ્યોતને પ્રગટાવવામાં આવે છે ત્યારે દિવ્ય વાતાવરણની અનુભૂતિ થાય છે. આજુબાજુનું વાતાવરણ એકદમ સુગંધિત અને પ્રફુલ્લિત બની જાય છે.